એટલે ગોતવા જવાનું છે જેવો આપણો હુકમ આજે પરતન બોલાવા સટલાવા તેરે આવો જે રાજા ને દરબાર જે રાજા ને દરબાર પરતન બોલાવા સટલાવા તેરે આપણા મહારાજા શિવની શરણે ગયા છે એને ગોતવા જવાનું. અરે મહારાજા અત્યારે આમ એકલું થોડું જવાય. તારા જોડીદારને બોલાય લે. બાપુ બોલો. આપણા મહારાજા શિવની શરણે ગયા છે એને ગોતવા જવાનું. એ આ તારા ભાઈ બેરાને કાંઈ સંભળાય. અમાર ભાઈ બેર વાગે એક છે. હાલો શું કવાનું શું થાય છે? શું કે છે પણ મને તો કહો લે. આપણા મહારાજા શિવની શરણે ગયા એને ગોતવા જવાનું. તમને સંભળાતું ને કાંઈ? જો એને સંભળાવ અહીંયા લાય. એને પેલા છે ને રાજી કરવો પડવા જોઈએ. મારો પહેલો રાજી થાય ને એટલે સંભળાવ. જોઈજો હમણાં તરત જ સાંભળ. હવે પૂછો બાપુ. આપણા મહારાજા શિવની શરણે ગયા ને એને ગોતવા જવાનું. હા જોયું? હા આ ઝટકા પદ્ધતિ છે. આને ઝટકો મારો એટલે સાંભળ. તને તો ખબર પડે ને. આ એમે ક્લિયર. બી હરખા થોડા હોય કાંઈ? હા એટલે તને ખબર પડે એટલે તને કેવું પડે ને. હા બાપુ માર ભાઈને મેગીને આવતો રહ્યો છે પણ ધંધો પાછો આવે. આ તને એકલાને જવાનું તો આ બીજો આવ્યો. અને કઈ બાપુ એમને છૂટા હાથે ન જોવાય. પણ રાજમાંથી જે જોઈ માંગી લ્યો. માથાજી એમને ગોળ લાલ અમાર રાય ને ગોળ. માથાજી એમને ગોળ લાલ અમાર રાય ને ગોળ. અરે વીરા પ્રધાન, આ સેન્ટ્રલ બેન્ડને જે માંગ્યું એને આપણે આપ્યું છે, પણ એને કહીજો કે રાજાને ગોતીને જ આવે, નકર સંકટ ઘેર પડશે. અરે બાપુ, માતાજીને કહીજો કે જે આ લઈ ગયા છે ને
એ આવી જ રીતના ગોતીને આવ્યો એટલે કઈ પાછું દેવાનું નથી થતું, અમારે ઇનામ મારી છે. અરે સેન્ડલ મેન્ડલ, અરે મારા વીરા, મને તો ભરોસો છે કે મારી રયત કોઈથી મારું કામ અધૂરું મુક્તિ નથી, પણ આજ તો તમારે રાજાને ગોતવા જવાનું છે. અરે મારા વીરા, બહુ રાજાને આધાર નીકળી ગયા, લાંબો પગ છે, પણ જોઈજે હો વીરા, આ રાજમાતાનું વેણ સાંભળજે કે આજ તમારા મહારાજા ગયા છે શિવની શરણે, પુત્રનું વરદાન મેળવવા ગયા છે, તો જોજે વીરા, એને ગોતી ન જાવજે. અરે માતાજી તમે કચેરીએ બોગો, તમે લઈને જ આવી છે, તમે કામ કા બોગો. હાલો માતાજીએ પાછું ઘણું કીધું આપણે, હવે આમાં તો મને યાદ નથી રહેતું, ખાધેલું છે. માતાજી પાછું લાંબુ લાંબુ હાલવા દે, એટલે માતાજી તમે જાઓ, અમે હમણાં ગોદીને આવી પાછા. મારી ઝડપે સડે એક જ વાર, પછી નથી આવતા. કે તું આડો અવળો નો થતો, મારું ઘોડું રી બાંગું છે, ક્યાં જાય એનું નક્કી ન થાય. પણ મારું ઘોડું બાડું છે. એ તારું જે હોય, પણ તને ગોજી કહું છું કે વળી જાય તો મોજ તું આય મારો ભાઈ. હું મોડ થાય તો એ પાછો માહે રહી જઈશ. હાલ પેલા કાતે ચંડા લગતર બંદે એ પેલા ઝટકા આવે છે. આ બધું લટકાવે એટલે ઈ હું બોલાવું છું ભાઈ, કે બધું કાંઈ નહીં. એમ ના, મને કઈ દેખાતું નથી. હાલ હાલ આગળ જા, તને આડો દેવા જ લાવ્યો છું, તું આગળ જા. જા ને ભાઈ, ઘોડો લઈને જા. ઘોડું વીકીને નો આવતો. હું આ બાજુ સમી એ પેલા હા, આજ પા કઈ બોલે, શું બોલે? ફટાફટી બોલે. ટાઈમ શું છે? ચોઘડિયા ફેર થાય એમ આમાં, અમુક મેલી જગ્યા હોય, પણ એમ ફટાફટી બોલે એટલે આમાં ઘણું બોલે. એમ ઓલો આંકડો હોય ને એ બીવરાવે, તને ખબર છે? આંકડો હા, ઈ બીવડે બીવરાવે. ન્યા આંકડા થૂતું વાળી ગયો છે ને, તને એમ થશે ફટાફટ બોલે. તો હજી એક વાર હે ચાલો વર્ડમાં મેં પૂછે. હા જંડલ હવે ભાઈ ઈ નકરો ફૈલા ફૈલા કરતા બીકણ્યું છે, હારે લઈને હાર્યો હું તે ત્યાં તો કોક બોલે છે, પણ કુકડુકુ કુકડું કોને તો શું બોલે? કીધું હોય સેન્ટર અહીંયા હવે આપણે આપણા નામ આપણે ભૂલી જઈએ છીએ. યાદ તને કોઈ કેમ છે કઈ સેન્ટર, એટલે તું મને બીવરાવા ધંધા કરે છે કે તું બીવે? નામ લીધું પણ શું એનું કહેવાનું થાય છે? આ કોણ છો તમે? રાજા રાજા એ તો વાજા વાળા પેલા બેન્ટ વાળા. હા, તો કહી દે અમારા લગ્ન થઈ ગયા છે, મને નથી વગાડવા. અમે કુંવારા નથી કોરાટનમાં પૈણી પૈણી ગયા એટલે અમારે વાજા ના વગાડવા. વાજા નહીં રાજા. એ હાવ હાજા ઈ છે, હાવ હાજા. તારે કઈ વાંધો છે? કાંઈ વાંધો તો તું હું લેવા ગાડા ગાડા કરે? આપણે હાજા કે નહીં એટલે કે તમે હાજા નહીં. તમે હાલ્યા હાલ કીધું. અરે ભાઈ હું હરખી ના પૂછતો હું.
आप पोकणगढ़ नो राजा ऐसा है, पोकणगढ़ के राजा है आप, कोई बात नहीं, हम भी मानते हैं, हम भी राजा है पोकणगढ़ का। आप अकेले राजा है, हम भी राजा है, नहीं देखो पहली बार बाहर निकलो लागल। नहीं नहीं नहीं, हम भी पोकणगढ़ के राजा हैं। आप कैसे राजा है बताइए, कुछ निशान निशान। पोकणगढ़ नो राजा छो। बापू થઈ જાવ બધાયને બધાયને. અમાર બાપુનું તમે આમ જોયેલા કોઈ દી? અમારા બાપુનું ઈ શરીર ઈ એમના કપડા ઓહો અને એને મૂછું સમજો આવડી લાકડી ટૂંકી પડે પહેલા. અને મારો ભાઈ આ એક છે કે હું રાજા આયા મેં રાજા कुछ नहीं आता लेकिन राजा तू सेंट्रल मंडल તમે બે બાપુ અમારા કેવા હતા એ ખબર એને કોઈ ગરમ થતા જ નતો આવડતું તમે કહ્યું ના આંસકા મારો અમને બીક લાગે છે તમે બે જણા નીકળ્યા છો શું લેવા અમે ઘઉં વાવવા વરસાદ પાણી હારે ને તમારા બાપુ એ જમીન રાખી જાય અમારા બાપુ એંગર ઘણી જમીન છે પોણી વીઘો મોટો ખેડવા બાપુ ખેડવું નથી અમારે જાવું છે રસ્તે તમે રસ્તા માટે ઉભા છો ને આગાવી જાવ આ તો હું તમને બેને ઓળખી ગયો એટલે હું બોલાવું છું તો મારે બોલાવો અમે ઓળખતા નથી પણ તોય છતાં જો તમે કહેતા હોય કે હું પોકણગઢનો રાજન છું તો પેલા તો અમે જે નિશાની માંગી છે નિશાની આપી દો એટલે બાપુ આમ જો તરત ઘોડામાં તૈયારી સીધા પોકણગઢ શું નિશાની જોઈએ તમારે આપણા રાજમહેલના દાદરા કેટલા છે 501 નહીં ખબર છે 501 જ હાલતા સર્વિસિંગ ઉતરવિસિંગ બે ટાઈમ ગણી છે બાપુ અમને ખબર જ છે ને અમે ત્યાં નીકળ્યો હોય તમારે જેવા નીકળ્યા હોય નક્કી થઈ ગયું હોય 501 એમ નહીં એક કાંઈક પાકી નિશાની આપો અમને નક્કી થઈ જાય અદલા સાંડે આ બાપુ આ ગાય આગળ રોરનો મરાય અમારો બાપો બાપુ આ પોસાવાની અંદર અમે ઓળખી નો ગયા આજ એક સોર કચોરો થાય માવતર કમાવતો ન થાય આટલો એક ગુનો અમારો સમજીને બાપુ માફ કરી દીજો રાજમહેલની અંદર કહેતા રહે કે સાંભળા ખાટા થઈ ગઈ છે બીક લાગે છે હવે કોઈ નથી જવું તમારે હાલો મારા ઘોડે બેસી જાવ તમે કેમ કે હું થોડુંક વધારે બોલતો હતો. આને તો એ હું હારે આવ્યો સીધ ખબર નહીં કયું નો તો બોલું છું ભલામણ. તને દીપડો દેખાડો છે દીપડો 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 નતો ભાઈ. ના તું રે હવે હવે બાપુ તમે આવો છો કે અમે જાવી મારા ઘોડે બેસી જાવ હવે પહેલા જય સંદેશો દે બાપુ લઈને હું આવું છું મહારાજ આવે છે આજે મેન્ટલ જનેજો લઈને ચાલી અરે હાલો રાજમાં છે કોઈ હાજર મહારાજા લાલ દરવાજે પહોંચી ગયા છે સાંભળવાની તૈયારી કરો Oh
માતાજીને કહી દો બાપુને ગોતવા ગયા હતા, કામ પરિપૂર્ણ કરીને આવ્યા છે. આપણે વાત હતી કે મોઢે માંગ્યું ઇનામ, જે આ લીધું છે એ દેવું નથી, નવું લેવાનું છે એ તૈયાર આપી દો એટલે નીકળી જાય. અમે લીધું છે એ દેવું નથી, નવું અમારે લેવું છે, તમે કહી દો એટલે અમે ગયા. પ્રધાનજી જી મહારાજા. સેન્ટ્રલ મંડળને મોઢે માંગે ઇનામ આપીને વિદાય કરો. તારે શું પેરામીટર લેવાનું આના આડે? એ અમાર ભાઈ હાટુ કઈ ખરખું પાડી દો, જેમ કે આનંદ મને બહુ હેરાન કર્યો બાપુ. અને એને રાખો ને થોડાક દિવસ જેલમાં પૂરીને કે ભલે કો અહીંયા આપણે ઘણા ઘોડા હે હાસવજી. પણ આને એને રાખો, આનંદ મને ઠેર સુધી હેરાન કર્યો. તમે બે હું કયો લ્યો એ કે હું કયો હવે આ ઘરે જઈને ગીત ગઈશું બી પેલા હાલ ઘરે જઈને આ મેં ફેંકવા મેં શું હારે એવો શોખ બી જેવું મોઢું. અરે સ્વામિનાથ, તમારા ચહેરા ઉપર મને હસતો ચહેરો દેખાય છે કે મને ખબર છે જરૂર તમને ભોળાનાથ દર્શન થયો હોય છે. તો ભોળાનાથે તમને શું કીધું એની મને વાત કરો. તો સાંભળો સતી, બોલો સ્વામિનાથ. ભગવાન કાશી વિશ્વનાથ સપના રૂપી દર્શન આપ્યા છે અને કીધું કે જા અજમલ દ્વારકા જા અને દ્વારકાનો નાથ જરૂર આપણા દુખડા ભાંગશે. બોલો સ્વામિનાથ. તો સાંભળો સતી, અત્યારે હાલ ને હાલ સવારે ઘીના લાડુ બનાવી આપો, તમારા હાથે બનાવજો, ભગવાન કૃષ્ણને ચડાવવાના. ભલે સ્વામિનાથ, હું મારા હાથે બનાવી આપું. અરે સ્વામિનાથ, લ્યો લાડુ અને પ્રભુને જમાડી અને ભાઈ જલ્દી પાછા આવજો. પૂજારીજી, દ્વાર ખરો મારે પ્રભુને લાડુ જમાડવા. પ્રભુને લાડુ જમાડવા છે. હા, આજ સવારે શેર ઘેલા
વિદુરજીની ભાજી એ પણ બગડું આપે ખાધી હતી. હું પણ તમારો ભક્ત અજમાન આ લાડુ મારા હાથો હાથ જમાડીશ. એ અરે ગુરુજી, બોલો. આ પ્રભુ લાડુ કેમ જમતા નથી? આ પથ્થરની મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ છે. પથ્થરની મૂર્તિ છે. હાથી મૂર્તિ ક્યાં છે મને દેખાડ. ભગત મૂર્તિ જોવી છે. હા આ દરિયામાં આજે દોડી તારી ભક્તિને કે પોતાની રહેતને હાથર તે તારા દેહનો ધમકો દરિયાની અંદર માર્યો તો લાવ હું મારા ભક્તની માટે દરિયાની અંદર હું સોનાની દ્વારકા બનાવું અને બેડલે પાણી હરી ભરાવું અને મારા ભક્ત અજમલને હું ઉગાડી લઉં. ફરવાનું પછી એક આમ જવાનું પાછા આમ આવવાનું. ફરો અહીંયા હાલો હાલો એ પાણી ગયા તારે બેડીઓ મે
જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. અચાનક સામે સુનેરી નગરી દેખાઈ રહી છે. પાદરની પાણીયારી પાણી ભરી રહી છે. તો લાવ એને પૂછી લઉં, આ કયું નગર અને કોણ આનો રાજવી છે? આજ પાદરની પાણીયારી પૂછો મારી બેલાડી. સમુદ્રની અંદર સુનેરી નગરી તો વારો મારો અહીં વસે છે. તો લાવ જય પ્રભુના ચરણ પકડી લો. અરે ચોકિયાત ભાઈઓ, આડીને અવળી ચોકીઓ થઈ રહી છે. મારે પ્રભુના દર્શન કરવા છે. આજે આડી દ્વાર ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. ગરુડજી બોલે ત્યારે. ગરુડજી ક્યારે બોલે? સવારે 5 વાગે. હો પ્રભુ, મૃત્યુલોકની અંદર તો માનવીના શિર ઉપર આ પાટા મેં બહુ જોયા છે પ્રભુ. હો કે એક દર્દ કેવું છે કે પ્રભુ આપને પણ છોડવું નથી. આજે આટા રે પાટા રે પ્રભુ છેડા રે આયા દે આટા રે પાટા રે મે પ્રભુના બાંધા ભક્ત તો હું હતો. આજે આટા અરે મારા પ્રાણથી પ્રેમી ભક્ત અજમલ, અત્યારે દ્વારકા આવવાનું કારણ બતાવો મને. હો પ્રભુ, આજ કારણનો જાણનાર, આજ મને કારણનું પૂછી રહ્યા છો પ્રભુ? હા ભક્ત અજમલ, હું સ્વયં તમારા મુખેથી સાંભળવા માંગુ છું. માટે કહો, દ્વારકા આવવાનું કારણ બતાવો મને. તો સાંભળો પ્રભુ, એક તો મારો સ્વાર્થ છે અને એક મારો પરમાર્થ છે. કહો તમારો સ્વાર્થ. મારા સ્વાર્થની જો આપણે વાત કરું પ્રભુ, તો મારે એક શહેર માટેની ખોટ છે. આજે અમારા ડાલીનો
ભાદરવા છો હજી પણ આંખમાં મુખ પર મને ઉદાસી દેખાય છે માટે હજી પણ કાંઈ ઈચ્છા હોય તો કયો આપના મુખ પર ઉદાસી કેમ છે તો સાંભળો પ્રભુ, આપને આગળ વચન આપો. અરે અજમાલ, આ મારો કૃષ્ણનો હાથો હાથ વચન છે અને આ વચનનું પાલન ન કરું તો મારા જાદવ કુળને કલંક લાગે. તો સાંભળો પ્રભુ, આ પુત્રની આશા એવું હૃદય આપણી પાસે. મારે પુત્ર જોય તો આપના જેવો પુત્ર જોય. અરે અજમાલ! અરે અજમાલ! તમે શું માગી રહ્યા છો એનું તમને ભાન છે? હા પ્રભુ, હું આપને માંગી રહ્યો છું. અરે અજમાલ, મેં તમને વચન આપી દીધું નકર મારા યાદવ કુળની લાજ જાય માટે આપે પણ મને વચન આપવું પડશે કે જ્યારે જેવા તમે મને અહીંથી હસ્તામુખે લઈ જાઓ છો એવી રીતે જ્યારે મારો જવાનો સમય થાય ત્યારે તમારે મને હસ્તામુખે વિદાય આપવી પડશે. ભલે પ્રભુ, મારું અજમલનું વચન છે. આજે અમારા ડાલીનું વીરું પુષ્પરે આખું. ભક્તિ અજમાલ એક વચન આપ્યા, બે વચન આપ્યા, હજી પણ તમારા મુખ પર ઉદાસી છે એનું મને કારણ બતાવો. તો સાંભળો પ્રભુ, આપ પોતે પધારો એની નિશાની શું? સાંભળો ભક્ત અજમાલ, ભાદરવા સુદ દસમ કેરી રાતડી તમારા રંગમેલની અંદર કુમકુમના પગલા પડે તો સામ માનજો સેમ પ્રભુ પોતે પધાર્યા તમારે. ભલે પ્રભુ. અરે અજમાલ, હજી પણ તમારી કઈ ઈચ્છાઓ લાગે છે, હજી પણ તમારા મુખ પણ ઉદાસી દેખાય છે, હજુ પણ કાંઈ પૂછવું હોય તો સ્વયં દ્વારિકાનો નાથ તમારી સામે ઉભો છે. તો સાંભળો પ્રભુ, અહીંયા આપણા અનેક ભક્તો આવી ગયા છે અને આપની લીલા પણ જોઈ છે. મારી પણ એવી ઈચ્છા છે પ્રભુ કે આપની લીલા જોઈ છે. ભલે મારા પ્રાણથી પ્રેમી ભક્ત અજમાલ, બધાના યાદ દેખાડી છે, તમને પણ લીલા બતાવશું. એક ગોપી એક કાન, એક ગોપી એક કાન, એક ગોપી એક કાન, એવી રાસલીલા બતાવશું. સિંહાસન વિરાજમાન થાવ.